હરે રામ હરે રામ રામ હરે હરે કૃષ્ણ કિંચન કાંચન મસ્તિ ગુરો ધૃતમેવ વિધેહિ કૃપામ સહજા ભવશંકર દેશિક મે શરણમ ભવશંકર દેશિક મે શરણમ કાર્પણ્ય દોષોપહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમૂઢચેતા યશ્રેયસ્યાત નિશ્ચિતં બ્રૂહિ તન્મય શિષ્યસ્તેહં શાધિમાં ત્વામ પ્રપન્નમ શિષ્યસ્તેહં શાધિમાં ત્વામ પ્રપન્નમ શિષ્યસ્તેહં શાધિમાં ત્વામ પ્રપન્નમ. જય સિયારામ. જય શ્રી રામ. ગઈકાલે આપણે 51મા શ્લોક સુધી ગયા હતા અને ગુરુ અને શિષ્યનો સંવાદ શરૂ થયો એ પહેલા શિષ્યએ સદગુરુની પ્રાર્થના માટે પ્રાર્થના કરી છે, એના શ્લોકો આપણે થઈ ગયા હતા ગઈકાલે. અને ત્યાર પછી ગુરુએ પણ એને અભિવાદન કર્યા પછી શિષ્ય પ્રશ્ન પૂછવાની શરૂઆત કરે છે. એની અંદર પહેલો પ્રશ્ન જે હતો એનો 51મા શ્લોકમાં કે બંધન શું છે અને કેવી રીતે થયું, બંધન જીવાત્માને બંધન કેવી રીતે થયું, એની સ્થિતિ શું છે, એ બંધનથી મોક્ષ કેવી રીતે મળી શકે છે, અનાત્મ શું છે, પરમાત્મા કોને કહે છે, અને આ આત્મા અને અનાત્માનો વિવેક એ કેવી રીતે થાય, આ બધું તમે મને કહો. આ રીતનો એનો પ્રશ્ન ગઈકાલે હતો. ત્યાં સુધી આપણે જોયું. હવે આગળ જઈએ. ગુરુ શું જવાબ આપે છે એની. પહેલી તો શિષ્યની પ્રશંસા કરે છે. શ્રી ગુરુરુવાચ ધન્યોસી કૃતકૃત્યોસી પાવિતમ તે કુલમ ત્વયા યદ્વિદ્યા બંધ મુક્ત્યા બ્રહ્મી ભવતી ભવિતુમ ઇચ્છસી. ગુરુ કહે છે કે તું ધન્ય છે, કૃતકૃત્ય છે, તારું કુળ તારાથી પવિત્ર થઈ ગયું એમ કે છે. કારણ કે તું અવિદ્યારૂપી બંધનથી છૂટીને બ્રહ્મ ભાવને. હા બોલો. સંભળાયું? ના ના સંભળાતું નતું, હવે સંભળાય છે બરોબર. ઓકે, ફરીથી બોલું. તું ધન્ય છે, કૃતકૃત્ય છે, तेरा कुल तुझसे पवित्र हो गया क्योंकि तू अविद्या रूपी बंधन से छूटकर ब्रह्म भाव को प्राप्त होना चाहता है. આ રીતે ગુરુ એ શિષ્યની પ્રશંસા કરે છે. અને જુઓ, રામચરિત માનસની વાત કરીએ તો રામચરિત માનસની અંદર પણ ભગવાન શંકર, ભગવાન શિવ એ પણ પાર્વતીજીની આ રીતે પ્રશંસા કરે છે. એની અંદર એ હું તમને બતાવું. ધન્ય ધન્ય ગિરિરાજ કુમારી તુમ સમાન નહીં કો ઉપકારી પૂછે રઘુપતિ કથા પ્રસંગા. એક મિનિટ, પૂછે રઘુપતિ કથા પ્રસંગા સકલ લોક જગ પાવની ગંગા. આ સૌથી પ્રથમ એમનો જે પાર્વતીજીએ પ્રશ્નો પૂછ્યા ભગવાન શ્રી રામ વિશે, ત્યારે રામચરિત માનસની અંદર એમણે પણ પ્રશંસા કરી. ધન્ય ધન્ય ગિરિરાજ કુમારી, 2 વખત ધન્ય કહ્યું. અને કે છે તમારા સમાન કોઈ ઉપકારી નથી, કારણ કે તમે આ રઘુપતિનો કથા પ્રસંગ મને પૂછ્યો અને જેના વડે સકલ લોક ને પાવન કરનારી આ ગંગાને અવતરણ કરવા માટે તમે મને ઉત્સાહિત કર્યો છે. તો
અને પછી આગળ પણ કહ્યું, ફરી બીજી વાર કે છે કે તુમ રઘુવીર ચરણ અનુરાગી, કિન્હુ પ્રશ્ન જગત હિત લાગી. કે છે તમે રઘુવીરના ચરણના અનુરાગી છો જ, અને આ રીતનો પ્રશ્ન જગતના માટે કર્યો છે તમે. આગળ દોહામાં પણ બોલે છે, રામ કૃપા તે પાર્વતી, સપને હું તવ મન માહી, સુખ મોહ સંદેહ ભ્રમ મમ વિચાર કછુ નાહી. કે છે કે હે રામજીની કૃપા વડે તમારા મનમાં સ્વપ્નમાં પણ શોક મોહ સંદેહ ભ્રમ આ બધું કઈ છે નહીં મારા વિચાર પ્રમાણે. તો આમ કહી અને પ્રશંસા કરે છે, અને એ જ પ્રશંસાનો જે ચીલા ચાલુ જે પ્રયોગ છે એ અહીં આગળ ગુરુ પોતાના શિષ્ય માટે કરે છે, અને એની ધન્યતા, એને ધન્ય કહે છે કે તું ધન્ય છે કે તે આવો પ્રશ્ન કર્યો, અને તું અવિદ્યાથી ના બંધનથી છૂટી અને બ્રહ્મભાવને પ્રાપ્ત થવા ઈચ્છે છે. એ ઘણું સારું છે. એના વિચારથી તું પવિત્ર થઈ ગયો છું, તારું કુલ પવિત્ર થઈ ગયું, એમ કે છે. તો આ રીતે ગુરુ એ શિષ્યનો વખાણ કરે છે, અને એનો જે આ પ્રશ્ન છે એને ટાળી દેતા નથી. એમ નહીં કહેતા કે ઝઘડીને કે તારે કશું કરવું નથી, તું કઈ કરવાનું નથી, કામ વગર મારો ટાઈમ બગાડે છે, અને તું આ બધું સાંભળવાને લાયક નથી, આવી રીતે એને નિરુત્સાહી નથી કર્યો. ગુરુએ શિષ્યને ઉત્સાહિત કર્યો છે, અને એની ઉપેક્ષા પણ નથી કરી, એને ડાઉનગ્રેડ પણ નથી કર્યું. બાકી ઘણા તો પોતાને જવાબ ના હોય, આવડતો હોય તો કહી દે કે આજો ને આવા મોટા બધા ખોટા પ્રશ્નો કર્યા કરે છે, કામ વગર મારા લઈને બેસતો હોય તો આ રીતે નિરુત્સાહી નથી કરતા અહીં આગળ ગુરુ, અને શિષ્યની સરાહના. હે સવાયો કરવાનો છે. હા, સવાયો કરવાનો છે, ધેટ્સ રાઈટ. તો અહીંયા આગળ આ પ્રમાણે કહ્યું છે. હવે તમે 52 નંબરનો શ્લોક તમારી બુકમાંથી વાંચો. सीताराम, सांसारिक बंधनों के माया जाल से ऊपर उठकर ब्रह्म भावना का हृदय होना पूर्व के कई जन्मों के अच्छे कर्मों का ही फल है. शिष्य में ऐसी जिज्ञासा जागृत होने पर गुरु उसे धन्यवाद देता है तथा प्रसन्न होकर उसे इस उच्च ज्ञान का उपदेश देता है. बिना जिज्ञासु हुए उसे उपदेश देने का भारतीय अध्यात्म में सर्वथा निषेध किया गया है. सीताराम. સીતારામ. તો આ રીતે ગુરુ શિષ્યના આ પ્રશ્નને વખાણે છે, અને એને ઉત્સાહિત કરે છે. હવે જે સબ્જેક્ટ છે એ બદલાય છે. સ્વપ્રયત્નની પ્રધાનતા, અને એના વિશે સ્વપ્રયત્નની પ્રધાનતા એટલે શું? કે વ્યક્તિએ પોતે જાતે પ્રયત્ન કરવો પડશે. એવું ગુરુને માથે નાખી દઈને બેસી નથી રહેવાનું શિષ્ય. એ બધી વાત હવે કહેવા માંગે છે. ગુરુ પોતે જ બોલે છે, જુઓ શું કે છે. ઋણમોચન કર્તારઃ પિતુ સંતિ સુતાદયઃ, બંધમોચન કર્તા તુ સ્વસ્માત अन्यो न कश्चन. કે છે કે पिता के ऋण को चुकाने वाले तो पुत्र आदि भी होते हैं, परंतु भव बंधन से छुड़ाने वाला अपने से भिन्न और कोई नहीं. કે છે કે માનો કે પિતા કઈક પોતે દેવું મૂકીને
આ છોડીને જતો રહે, દેહ છોડીને, તો હમ એનું ઋણ હમ પુત્ર ઉતારી શકે છે, પણ એ હમ જ પુત્ર પોતાના પિતાને ભવબંધનથી છોડાઈ નહીં શકે. ભવબંધનથી છોડાવવા માટે તો પોતે જ પ્રયત્ન કરવો પડે. भवबंधन से શું લખે છે? ભવબંધન से छुड़ाने वाला अपने से भिन्न और कोई नहीं. બીજું કોઈ ભય ભવબંધનથી ના છોડાવે. જે મરણોપરાંત જે દેહની અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે, ત્યાર પછી જે બધા વિધાનો કરવામાં આવે છે, કે પિંડદાન ને આ બધી ક્રિયાઓ જે કરવામાં આવે છે, એનાથી જે તે મરણ પામેલ વ્યક્તિ બીજા જન્મની અંદર એને દેહની સુગમતા પડે એવું જ એમાં જ થોડો લાભ થાય છે. બાકી મુક્ત કરવાની કોઈ ક્રિયા કરી શકતું નથી કોઈ. ખ્યાલ આવ્યો? કોઈ પણ વ્યક્તિ બીજાના માટે મુક્તિનો કોઈ પ્રયત્ન ના કરી શકે. હા, સદગુરુ એને દિશા બતાવી શકે, એના ઉપર કૃપા કરી અને એને બરાબર વધારે ને વધારે નોલેજ આપી અને એને એ માર્ગે પ્રયત્ન કરાવે, પણ એ દિશામાં ચાલવાની પ્રક્રિયા તો જીવાત્માએ પોતે જ કરવાની રહે છે. સીતારામ. તો આ બાબતમાં મેં તે તમારા બુકમાં શું લખ્યું છે? મેં તે વાંચો. હે? મેં તે કરવું પડે. હા, પોતાની જાતે. सीताराम। સીતારામ. व्याख्या। पश्चिमी सभ्यता में एक विशेषता है कि कोई किसी के साथ उपकार करता है अथवा उसकी कोई सहायता करता है तो वह उसे धन्यवाद देकर छुटकारा पा लेता है, किंतु भारत का धर्म उसे ऋण के रूप में लेता है, जिसका छुटकारा पुनः उसकी सहायता करके चुकाता है। समाज का ऋण समाज की सेवा करके चुकाता है। दीन दुखियों की सेवा सहायता करने से ही उस ऋण का भुगतान होता है, अन्यथा वह उसका ऋणी ही रहता है, जो किसी न किसी रूप में उसे चुकाना ही पड़ता है। यह प्रकृति का नियम है। इसी नियम के अनुसार पिता अपने पुत्र की बचपन में सेवा करके उसे योग्य बनाता है। यह उस पुत्र के ऊपर उसका ऋण है, जिसे वह पुनः पिता की सेवा शुश्रूषा एवं सहायता करके चुकाता है। इसी प्रकार पिता की मृत्यु के बाद जो उसके पीछे कर्म किए जाते हैं, वे भी उस ऋण का ही भुगतान करने के लिए किए जाते हैं। यहाँ गुरु इस बात का उपदेश देते हैं कि पिता के ऋण को चुकाने वाले तो पुत्र आदि भी होते हैं, जिससे पुत्र उन ऋणों से मुक्त हो सकता है, किंतु इससे वह बहुबंधन से मुक्त नहीं हो सकता। बहुबंधन स्वयं ने ही तैयार किए हैं, किसी दूसरे ने उससे इन बंधनों में डाला नहीं है। इसीलिए उसकी मुक्ति का प्रयत्न भी स्वयं को ही करना पड़ेगा। अन्य कोई व्यक्ति, पिता, गुरु अथवा स्वयं परमात्मा भी उसे मुक्त नहीं करा सकते। ये केवल मार्ग बता सकते हैं, किंतु मुक्त नहीं करा सकते। जिस प्रकार पिता अपने पुत्र के अध्ययन के लिए सभी साधन सुविधाएं दे सकता है, गुरु अच्छा शिक्षण दे सकता है, किंतु परीक्षा में उत्तीर्ण होना, कक्षा में प्रथम आना अथवा स्वर्ण पदक प्राप्त करने के लिए
तो विद्यार्थी को स्वयं ही प्रयत्न करना पड़ेगा, कोई दूसरा उसमें सहायता नहीं कर सकता। उसी प्रकार मुक्ति के लिए भी स्वयं ही प्रयत्न करना पड़ेगा। सीताराम। તો જે મુક્તિ માટેનો પ્રયત્ન દરેકે પોતે જાતે કરવું પડે એમ વાત કરે છે. આગળ 54મો શ્લોક છે. મસ્તકન્યસ્ત ભારાદૈર દુઃખમન્યૈર્નિવાર્યતે क्षुदादिकृत दुःखम तु विनाश्वेन न केनचित्. सिर पर रखे हुए बोझे का दुख और भी दूर कर सकते हैं, परंतु भूख प्यास आदि का दुख अपने सिवा और कोई नहीं मिटा सकता. तो कहे छे के जेवी रीते माथा पर बोझो राख्यो होय अने एनु दुख बीजो कोई दूर करी शके के माथा उपरथी बोझो लई अने पोताना माथा पर मूकी दे अने ए रीते एनो बोझो दूर थई जाय अने ए दुख एनु जे छे ए दुख दूर थाय. पण जो भूख तरस लागी होय कोईने अने बीजो के कशो वांधो नहीं तमे बेसी रहो, हूँ तमारा बदले खाई लઉં છું, हूँ तमारा बदले पाणी पी लઉં છું. तो ए खाय बीजो कोई खाय के पीवे एनाथी भूख तरस मटे खरी ना मटे. ए उदाहरण आपे छे. आ बधा उदाहरण आपवानुं कारण शुं छे के जेते निवारण जे छे बंधननुं ए जीवात्माए पोते ज ए निवारण करवुं पड़शे ए समजाववा माटे आ बधुं कहे छे. तो 54मो श्लोक विषे तमे कहो हवे. ओके. जिस प्रकार किसी के सिर का बोझा तो दूसरा भी उसे लेकर हल्का कर सकता है, किंतु भूख प्यास मिटाने के लिए तो भोजन स्वयं ही करना पड़ेगा। किसी दूसरे के भोजन कर लेने से स्वयं की भूख नहीं मिटती। इसी प्रकार किसी दूसरे के आत्मज्ञान प्राप्त कर लेने से स्वयं को आत्मज्ञान नहीं हो सकता। यह लेने देने की वस्तु ही नहीं, इसे तो स्वयं प्रयत्न करके ही प्राप्त करना पड़ेगा। जो व्यक्ति शक्तिपात करके दूसरों की कुंडलिनी शक्ति जगाने का कार्य करते हैं, वे क्षणिक सुख भले ही दे किंतु स्थायी रूप से स्वयं प्रयत्न करके ही उसे जगानी पड़ेगी। अन्य द्वारा जागृत की गई कुंडलिनी का कोई स्थायी प्रभाव नहीं होता, न उससे मुक्ति हुई हो जाती है। अतः यह भी मुक्ति की विधि नहीं है। सीताराम. तो अहीं पण ए ज वात करी छे के मुक्तिनी विधि ए जाते ज करवी पड़े एम कहेवा मांगे छे. आगळनो श्लोक 55मो. पथ्यम औषध सेवा च क्रियते येन रोगिणा आरोग्य सिद्धिर्दृष्टास्य नान्यानुष्ठित कर्मणा. तो कहे छे के पथ्यम औषध सेवा च क्रियते येन रोगिणा. जेवी रीते रोगी पथ्य अने औषधनुं सेवन करे छे तो एने आरोग्यनी सिद्धि देखाय छे, थती देखाय छे. अने किसी और द्वारा किए हुए कर्मों से कोई निरोग नहीं होता. एटले के जो रोग थयो होय आपणने तो औषध पण रोगीए ज लेवुं पड़े अने पथ्य एटले के एनी जे पथ्य होय के भाई एने शुगर नहीं खावी जोईए,
એને દૂધનું સેવન વધારે કરવું જોઈએ, આ બધું રોગીએ જે વૈદ્ય કહ્યું હોય એ પ્રમાણે એને માનવું પડે, એનું પાલન કરવું પડે, તો જ એને આરોગ્ય પ્રાપ્ત થાય અને એનો રોગ જાય. પણ બીજો કોઈ જો એ ઔષધિ લે અને એ પથ્ય પાળે તો એના વડે એના એ કરેલા કર્મોથી કોઈ પણ રોગી નિરોગી ના બની શકે, એમ કહેવા માંગે છે. એટલે કે હું બંધનમાં છું અને મારે મુક્ત થવું હોય ને હું રામ નામનો જપ કરતો હોઉં, રામ નામનું ભજન કરતો હોઉં, એ મારા માટે હું કરી શકું, બીજાના માટે ના કરી શકું, બીજાના માટે ના કરી શકું. એ તો એને જાતે જ પોતે જ લેવું પડે. જો કદાચ જે કઈ વિષયોનું પથ્ય પાળવાનું હોય કે વિષયોમાં સંયમ રાખવાનો, આ તે બધું, તો એ જે જીવાત્મા છે એને પોતે વિષયોમાં સંયમ રાખવો પડે. બીજો રાખે એનાથી એને કોઈ ફાયદો ના થાય. ખ્યાલ આવ્યો? એટલે આ દ્રષ્ટિએ જોવાનું છે બધું. અને એનો અર્થ એ પણ થાય છે કે ગુરુની નજીક રહેનાર શિષ્ય પણ જો ગુરુનું આચરણ જોઈને એના સદગુરુના આચરણને ફોલો ના કરતો હોય તો ભલે ને જોડે રહ્યો, એનો ઉદ્ધાર નહીં થાય. એને પણ આચરણ કરવું જ પડશે, એને આચરણ કરવું જ પડશે. એગ્રી કે સદગુરુની સેવા કરે છે એટલે સદગુરુની કૃપા પ્રાપ્ત થશે, બરાબર છે. કૃપા પ્રાપ્ત થાય પણ જે પ્રગતિ કરવાની છે, જે આત્માનો ઉદ્ધાર કરવાનો છે, એ તો પોતે જાતે જ કરવું પડે. સદગુરુ કૃપાને કારણે વધારે એને જ્ઞાન આપશે, પણ એ જ્ઞાનને પચાવવું, એ જ્ઞાનને યાદ રાખવું, એ જ્ઞાન પ્રમાણે જીવનની અંદર વર્તનમાં લાવવું, આ તો જીવાત્માએ જ કરવું પડે. એના સિવાય બીજું કોઈ ઉદ્ધાર નથી. તો આ મેં 55 માટે કહ્યું. તમે વાંચો તમારી જે બુક છે એમાં. પણ એક મિનિટ ઉભા રહેજો. હું મારે પાણી પીવું છે, હું પ્યાલો પાણી લઈને આવું. સીતારામ સીતારામ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે, કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. सीताराम बोलो. जिस प्रकार ऋणावस्था में औषध का सेवन स्वयं ही करना पड़ता है जिससे रोग निवृत्ति होती है, किसी दूसरे के द्वारा की गई औषधि सेवन से स्वयं की रोग निवृत्ति नहीं होती, उसी प्रकार मुक्ति साधना, मुक्ति की साधना भी स्वयं ही करनी पड़ेगी। किसी पुरोहित द्वारा किए गए मंत्र जाप एवं अनुष्ठान से कोई मुक्त नहीं हो सकता। जात मेहनत जिंदाबाद. सीताराम. सीताराम. વાત તમારી બરાબર છે. એટલે પોતે જાતે જ બધું કરવું પડે. ધેટ ઇઝ ધ મેઇન કન્સર્ન છે આની અંદર. તો આપણું જતું રહ્યું.
હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે. તો આગળનો શ્લોક, વસ્તુ સ્વરૂપમ સ્ફુટબોધ ચક્ષુષા સ્વેનૈવ વેદ્યમ નનુ પંડિતેન ચંદ્ર સ્વરૂપમ નિજ ચક્ષુષૈવ જ્ઞાતવ્યમન્યેવ ગમ્યતે કિમ. તો એનો અર્થ કયો છે કે આ ઉર્વશીબેન શું એમની પાસે કોપી છે, દેખાતું નથી આના પર, આવ્યું નહીં, શું ના આવ્યું, શ્લોક આવ્યો નથી, દેખાયો નહીં તમને લોકોને? મારી પાસે તો ચોપડી છે, ઉર્વશીબેન પાસે નથી. પણ મેં બતાવ્યો ને. ના ના આવ્યો. એક મિનિટ, હવે આવ્યો. યા ઓકે. તો કે છે કે હજુ એડજસ્ટ કરવાનું છે. યા ઉર્વશીબેન છો કે ગયા? વસ્તુ સ્વરૂપમ ઉર્વશીબેન સ્ફુટબોધ ચક્ષુષા. હે, ઉર્વશીબેન છે કે ગયા પાછા? આઈ ડોન્ટ નો. ના કઈ નહીં. સ્વેનૈવ હું રસોઈ કરતા કરતા સાંભળું છું, મારે કરવાની છે ને એટલે રસોઈ પણ સાંભળું છું. અરે હા, અને મારી જોડે મને ચોપડી મળી છે. મળી છે? ઓકે, સારું સારું. સ્વેનૈવ વેદ્યમ નનુ પંડિતેન ચંદ્ર સ્વરૂપમ નિજ ચક્ષુષૈવ જ્ઞાતવ્યમન્યેવ ગમ્યતે કિમ. તો ટ્રાન્સલેશન કર્યું છે એનું, કે છે કે વૈસે ही વિવેકી પુરુષ કો, વૈસે ही એટલે કે જૈસે પેલે રોગીની વાત કરી હતી એના પ્રમાણે, જે ભૂખ્યો માણસને માટે ભૂખ તરસ એને જાતે જ ખાવું પડે એની વાત કરીને, એ જ રીતે विवेकी पुरुष को वस्तु का स्वरूप अपने ज्ञान नेत्रों से ही जानना चाहिए, अन्य किसी अन्य के द्वारा नहीं. એટલે કે જે વિવેકી પુરુષ છે એને કોઈ પણ વસ્તુનું સ્વરૂપ પોતાની જાતે પોતાના નેત્ર વડે જોઈને સમજવું જોઈએ. કોઈ બીજો જુએ કે આ ગાય છે એમ એને સમજી લેવાની જરૂર નથી, કે આ ઘોડો છે એની આંખ છે એની આંખનો એને ઉપયોગ કરવો, અને એ પોતાની આંખ વડે જુએ તો જ એ નક્કી કરી શકે કે ગાય છે કે કૂતરો છે, કે ઘોડો છે કે માખી છે એમ. કારણ કે એને એ જોઈ અને પોતાના ચિત્તની અંદર જે છાપ પડેલી છે એની સાથે કમ્પેર કરી અને પોતે નિર્ણય કરી શકે, ના મેં જોઈ એ ગાય છે એમ. તો કોઈ પણ વસ્તુ જોવી હોય તો વ્યક્તિએ પોતે જ પોતાની આંખ વડે જોવું પડે. એમ વિવેકી પુરુષે કોઈ પણ વસ્તુનું સ્વરૂપ કે આ નિત્ય છે કે આ અનિત્ય છે એ પોતે પોતાની જાતે જ એને જાણવું જોઈએ, અને એને પોતાની જાતે નક્કી કરવું જોઈએ, બીજા દ્વારા નહીં એમ કે છે કે આગળ એક દાખલો આપતા કે છે
चंद्रमा का स्वरूप अपने ही नेत्रों से देखा जाता है, दूसरों के द्वारा क्या जाना जा सकता है? કોઈ એમ કે પેલો આકાશમાં ચંદ્ર છે, આંધળા માણસને એમ કે પેલો આકાશમાં ચંદ્ર છે, જોયો તે? તો કે અને એની આંખો બંધ હોય, એને દેખાતું ના હોય, એ પછી એમ કે હા મેં જોયો, ધોરો છે ચંદ્ર, આખો છે કે અડધો છે, કે એ નાનો પાતળો એકદમ બીજનો ચંદ્ર છે, એને પોતે જે જુએ તો જ એ કહી શકે કે યા મેં જોયો ચંદ્ર, આજે ગોળ થાળી જેવો ચંદ્ર છે, કે આજે બીજનો ચંદ્ર છે, એમ એ પોતે જાતે જુએ તો કે. એ રીતે વિવેકી પુરુષે કે છે કે વસ્તુનું સ્વરૂપ પોતાની જાતે પોતાના જ્ઞાન નેત્ર જ્ઞાનેન્દ્રિયો વડે જાણવું જોઈએ એમ કે છે. તો આ સિમ્પલ સમજવાનું છે કે કહેવાનો મતલબ છે કે આપ મોયા વિના સ્વર્ગે ના જવાય. સ્વર્ગમાં જવું હોય તો માણસે પોતે મરવું પડે, બીજો મરે એ સ્વર્ગમાં જાય એવું ના બને. આ તો કહેવત આપણે બધાએ સાંભળેલી જ છે. તો 56 ના વિશે તમારી બુકમાં શું લખ્યું છે, વાંચો હવે. सीताराम सीताराम सीताराम. क्या सत्य है और क्या असत्य है, क्या आत्मा है और क्या अनात्मा है, इसका स्वरूप का ज्ञान स्वयं के विवेक से ही संभव है. एक व्यक्ति द्वारा जाना गया सत्य दूसरे का ज्ञान नहीं बन सकता. जिस प्रकार सूर्य चंद्रमा आदि का ज्ञान स्वयं देखने से ही होगा, दूसरों द्वारा देखा गया सत्य स्वयं का ज्ञान नहीं हो सकता. वह विश्वास तो कर सकता है, श्रद्धापूर्वक मान भी सकता है, किंतु प्रत्यक्ष देखा गया पूर्ण सत्य होता है. जिस प्रकार अंधे को रंगों का ज्ञान नहीं कराया जा सकता कि हरा, नीला, लाल आदि रंग क्या है, वह इनमें क्या भेद है, इसी प्रकार प्रत्यक्ष अनुभूति के अभाव में उसे ब्रह्मज्ञान नहीं कराया जा सकता. इसे स्वयं ही विवेक बुद्धि से जानना होगा. यह विवेक बुद्धि ज्ञान नेत्रों के उदय होने से ही आती है. ये चर्म चक्षु स्थूल पदार्थ ही देखते हैं, सूक्ष्म ब्रह्म को देखना इनसे संभव नहीं है. इन आंखों से देखने का दुराग्रह ही मूढ़ता पूर्ण है. सीताराम. माइक जगत અને આધ્યાત્મિક જગતમાં આટલો ફેર છે. That's right. Yeah. પછી આગળ કહ્યું છે અવિદ્યા કામ કર્માદિ પાશબંધમ વિમોચિતુમ કહ શક્યા કહ શક્નુયાત विनात्मानं कल्पकोटिशतैरपि. अविद्या, कामना और कर्म आदि के जाल बंधनों को 100 करोड़ कल्पों में भी अपने सिवा और कौन खोल सकता है. तो અહીં કહે છે કે અવિદ્યાની જે બંધન છે, અવિદ્યાનું બંધન, કામનાનું બંધન અને કર્મ આદિનું બંધન, આ 3 પ્રકારના જાળના બંધન છે. એ કે છે કે 100 કરોડ કલ્પો જાય પણ જો પોતે પ્રયત્ન ના કરે તો એ બંધનને ખોલી શકતો નથી જીવાત્મા. ભલે ને 100 કરોડ
કલ્પ સુધી પ્રયત્નો કરે બીજા દ્વારા, પણ એ ના કરી શકે. એમના માટે એને પોતે જ પ્રયત્ન કરવો પડે. અવિદ્યાનું બંધન એટલે કે હું આત્મા છું, હું દેહ નથી. હું દેહ છું એમ સમજી બેસવું આત્માને, એ અવિદ્યાનું બંધન છે. કામનાનું બંધન જે વિષય વાસનાઓ જે છે, આપણી ભોગવવાની ઈચ્છા છે, અને શા માટે છે? એ ઇન્દ્રિયોને ભોગવવાની ટેવ પડી છે, અને એને એમ છે કે મને સુખ ઇન્દ્રિયોના વિષયોનો ભોગ કરવાથી મળશે. કારણ કે આત્મા હંમેશા આનંદની શોધમાં કાયમ રહેલો છે. એ સુખની ઈચ્છા કન્ટિન્યુઅસ કરતો હોય છે આત્મા, દરેકનો જીવાત્મા. અને એને ખબર નથી કે આ સુખ કેવું હોય, પણ સુખની ઈચ્છા છે. અને એ ભૂલમાં ને ભૂલમાં જડ પદાર્થોથી મળતું સુખ એને સુખ માની બેઠો છે, અને એને ક્યારેય ચેતન સુખનો અનુભવ થયો નથી. અને આને કારણે એ જડ વિષયોથી જે પ્રાપ્ત થતો ભોગ એને સુખ સમજી બેઠો છે, અને એના માટે હંમેશા એ પ્રયત્ન કર્યા જ કરે છે. અને એને એમ થાય છે કે હું ભોગવીશ તો જ સુખી થઈશ. એ રીતે એની કામના પણ દૂર થતી નથી, કારણ કે એની વિષય વાસના વધતી જ જાય છે. તો આ બીજું બંધન છે. ત્રીજું બંધન કર્મ આદિનું બંધન. કર્મ વડે જે ફળ પ્રાપ્ત થાય છે મનુષ્યને, સારું અથવા ખરાબ. યજ્ઞ કરો તો સારું ફળ મળે, તો એ ફળ ભોગવવું જ પડે. એ જ્યાં સુધી ભોગવીને પૂરું ના કરે ત્યાં સુધી એને જન્મ લેવો જ પડે. ખરાબ કર્મ કર્યું હોય તો એનું પાપનું પણ ફળ ભોગવવું પડે, અને પુણ્યનું પણ ફળ ભોગવવું પડે. એટલે આ શ્રી હરિના દરબારની અંદર એવી મેથડ નથી કે હું પુણ્ય વધારે કરું અને મારા પાપ એના વડે નલિફાઈડ થઈ જાય. પુણ્ય એટલે પ્લસ પોઈન્ટ વડે નેગેટિવ પાપના પોઈન્ટ છે એ નલિફાય થાય એવું છે નહીં. તમારે પુણ્યનું પણ ફળ ભોગવવાનું અને પાપનું ફળ પણ ભોગવવું પડે. અને આ જ્યાં સુધી બેલેન્સ 0 બંને બાજુ ના થાય ત્યાં સુધી બંધન છે. તો આ 3 પ્રકારના બંધન, અને વ્યક્તિએ પોતે જ પોતાની જાતે એ ખોલી શકે. એ વાત આ 57 નંબરના શ્લોકમાં કહી છે. હવે તમે એના વિશે આગળ વાંચો તમારી બુકમાંથી. मनुष्य के 3 प्रकार के मुख्य बंधन है, जिनका मूल कारण अहंकार है। अहंकार का अर्थ मैंपन है। इस मैंपन के कारण ही मनुष्य अपने को ईश्वर से भिन्न समझ लेता है तथा प्रकृति को ही सब कुछ मान लेता है। इसी को अविद्या कहते हैं, जो बंधन का मुख्य कारण है। इसी अविद्या के कारण कामना का जन्म होता है तथा कामना की पूर्ति हेतु ही कर्म होते हैं। ये कर्म चूंकि कामना पूर्ति एवं अहंकार तृप्ति के लिए होते हैं, इसीलिए इनका फल होता है, जिनको भोगने के लिए बार बार जन्म लेना पड़ता है।
इसी कारण ये तीनों ही बंधन बन जाते हैं। इन बंधनों को स्वयं ही खोलना पड़ता है, अन्य कोई भी इन्हें नहीं खोल सकता। इसीलिए स्वयं प्रयत्न करना ही एकमात्र विधि है। सीताराम। સીતારામ. તો જે મેં તમને કહ્યું એ જ વસ્તુ અહીં કહેવામાં આવી છે કે દરેકે પોતાની જાતે જ પોતાનું બંધન છોડવું પડે અને પોતે કઈ બાબતમાં ક્યાં બંધાયો છે એ દરેક પોતે પોતાની જાતે જ જાણે. એને બીજો કોઈ ના જાણી શકે. ખ્યાલ આવ્યો? સિવાય પરમાત્મા. પરમાત્મા જાણે. પરમાત્મા, કારણ કે પરમાત્મા જોડે જ રહેલો છે. એ પરમાત્મા બાજુમાં જ બેઠેલો છે બીજા પક્ષી તરીકે. એટલે એ જાણે છે કે આનું દુઃખ શું છે, આણે પાપ કયા કર્યા છે, આણે પુણ્ય કયા કર્યા છે, એ બધું એ જાણે છે. એણે કયા વિષય ભોગ ભોગવ્યા છે અને એને કઈ શાની કામના છે, એ મનની બધી જ વસ્તુઓને જાણે છે. બુદ્ધિના નિર્ણયને પણ એ જાણે છે અને એની અવિદ્યા વિશે પણ એ જાણે છે. એટલે બંધનમાંથી છોડાવનાર બીજું કોઈ હોય તો કદાચ પરમાત્મા છે, બાકી પોતે પોતાની પાસે પોતાની જાતે જ એને શીખવું, એને છૂટવું પડશે. બીજો કોઈ જીવાત્મા આપણને છોડાવી ના શકે. આગળ કે છે, તો હવે અહીંથી સબ્જેક્ટ બદલાય છે અને કે છે કે આત્મજ્ઞાનનું મહત્વ. આત્માના જ્ઞાનનું મહત્વ શું છે એના વિશે હવે પછીના શ્લોકોમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. શ્લોક નંબર 58. ન યોગે ન સાંખ્યે ન કર્મણાનો ન વિદ્યયા બ્રહ્માત્મૈકત્વ બોધેન મોક્ષ સિદ્ધ્યતિ નાન્યથા. કે છે કે મોક્ષ ન યોગથી સિદ્ધ થાય છે, ન સાંખ્યથી, ન કર્મથી, ન વિદ્યાથી. આ બધા વડે મોક્ષ સિદ્ધ થતો નથી. એટલે કે જીવાત્મા મુક્ત થતો નથી. મુક્તિ યોગ વડે નહીં થાય, સાંખ્ય વડે નહીં થાય, કર્મ વડે નહીં થાય ને વિદ્યા વડે નહીં થાય. એમ કે છે કેવલ કેવલ બ્રહ્માત્મૈક્ય બોધ, એટલે કે બ્રહ્મ અને આત્માની એકતાના બોધ વડે જ થશે, બીજા પ્રકારે નહીં. અહીં આમ કહેવાનો અર્થ શું છે? મેં તમને આગળ ગઈકાલે કે પરમ દિવસના જે આપણે આગળ શ્લોકો જોતા હતા એમાં એક જગ્યાએ આવ્યું હતું કે આ મુક્તિ બે પ્રકારે છે, જ્ઞાન વડે ને ભક્તિ વડે. અને જ્ઞાન વડે જે મુક્તિ છે એની અંદર પોતાના આત્માને બ્રહ્મની સમાન માનવાનું છે. એ પ્રમાણે એને બ્રહ્મ જેવા પોતાના આત્માને બ્રહ્મની સમાન વિકસાવવાનો છે. ત્યારે જ એની મુક્તિ જ્ઞાન માર્ગ વાળે થઈ શકે. સારું, તો અહીં આગળ કહેવામાં આવે છે કે મોક્ષ યોગથી સિદ્ધ થતો નથી. યોગ વડે મુક્તિ નહીં મળે એમ કે છે. સાચી વાત છે, કારણ કે યોગ વડે આત્મા અને પરમાત્માનું મિલન થાય છે, મુક્તિ નથી એનાથી. મુક્તિ જો પરમાત્મા કરાવે તો મુક્ત થઈ શકે છે. બીજી વાત છે સાંખ્ય. સાંખ્યમાં શું છે? સાંખ્યની અંદર ગણતરી છે, સંખ્યા. ઇન્દ્રિયો કેટલી, જ્ઞાનેન્દ્રિયો કેટલી, કર્મેન્દ્રિયો કેટલી, મન, અંતઃકરણ ચતુષ્ટય કોણ કોણ છે, વિષયો કયા કયા, એના ભોગો કયા કયા, અને
મનનું કાર્ય શું, ઇન્દ્રિયનું કાર્ય શું, દેહનું કાર્ય શું, પંચમહાભૂતો કયા 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 પંચમહાભૂતોની તન્માત્રા શી, આ બધું જે જ્ઞાન છે એ સાંખ્યનું જ્ઞાન છે, સાંખ્ય યોગ જ્ઞાન છે. સંખ્યા કે 5 મહાભૂતો, એને લગતી 5 તન્માત્રાઓ, એ 5 તન્માત્રાઓના માટે 5 ઇન્દ્રિયો, એ 5ના માટે 5 વિષયો, આ બધું જે છે એ સંખ્યાનું છે. આના વડે તમે સાંખ્ય યોગ વડે તમે આખી સિસ્ટમને સમજી શકો કે આ દેહ અને આ આત્મા એ બંને વચ્ચે શું ચાલી રહ્યું છે, કેવી રીતે આ બધું ઓપરેટ થાય છે દેહની અંદર, એ જાણાય. એટલું જ જ્ઞાન સાંખ્ય વડે મળે. કર્મ વડે કર્મ કરતા જાઓ એટલે તો એ તો બંધાવાનું જ છે, કારણ કે ફળ પ્રાપ્ત થવાનું. ફળ પ્રાપ્ત થાય એટલે ફળ પોઝિટિવ બી હોય, નેગેટિવ પણ હોય, અને એ ફળને ભોગવવા માટે તમારે ફળને ભોગવવા માટે એને જીવાત્માએ ફરી જન્મ લેવો પડે, અને વિદ્યાથી પણ નહીં. અહીં વિદ્યાનો અર્થ વિદ્યા એટલે કે આત્માનું જ્ઞાન. આત્માનું જ્ઞાન જે છે વિદ્યા, કે કેવી રીતે આત્મા કર્મ કરે છે, કેવી રીતે આત્મા અવિકારી છે, આત્મા અવિનાશી છે, આ બધું વિદ્યાનું છે. તો એથી આત્માનું તમને થોડી ખ્યાલ આવે કે આત્મા ક્યાં રહે છે, કેવી રીતે જાય છે, કેવી રીતે આવે છે, આ બધું જ્ઞાન મળે. પણ એનાથી મુક્ત ના થવાય. મુક્ત તો માણસ તો જ થાય જો એ એટલું સમજી જાય કે મારો આત્મા અને પરમાત્મા બંને એક જ છે, અને પોતે બીજા પક્ષીના સમાન છે, અને જે રીતે એનો આત્મા જે બીજું પક્ષી છે પરમાત્મા રૂપી, એ પરમાત્મા રૂપી પક્ષી પ્રમાણે વર્તવાનું શરૂ કરે અને એનું પૂરેપૂરું વર્તન એ પરમાત્મા પક્ષી જેવું બની જાય, ત્યારે જ એ મુક્ત થઈ શકે. તો જ એ આત્મા અને પરમાત્માનું વચ્ચે ઐક્યતા સધાય, અને એ ઐક્યતા સધાય એની સાથે જ એની મુક્તિ થઈ જાય છે. કારણ કે પરમાત્મા તત્વ વાળું જે પક્ષી છે એ પક્ષી તો હંમેશા મુક્ત જ છે, અને એના જેવું પેલું આત્મા પક્ષી બને તો આ બની શકે, બાકી ના બની શકે. અથવા તો પરમાત્મા રૂપી પક્ષીની જો કૃપા થાય, એ કૃપા કરે અને પોતાની કૃપા દ્રષ્ટિ વડે માયાને કહે કે તું આ આત્માને છોડી દે, તો આત્મા એ પેલા જીવાત્મા ઉપર પોતાનું શાસન, માયા જે છે, માયા એ પોતાનું શાસન પેલા જીવાત્મા પર કરતું નથી, અને એ માયાથી મુક્ત થાય છે એટલે તરત એને મુક્તિ મળવાનો એકદમ સુયોગ થઈ જાય છે. અને મને કહેવા દો કે ખરેખર તો એ બ્રહ્મ અને આત્માનું ઐક્ય થશે ત્યારે જ એ મુક્ત થઈ જવાનું છે. પણ જ્યારે એમ કે ભક્ત જે છે, એ ભક્ત જ્યારે પોતે એની ઉપરથી માયાનો કંટ્રોલ જતો રહે છે, ત્યારે એ પોતે પરમાત્માની જે સ્વરૂપ માયા છે, સ્વરૂપ શક્તિ છે, એ સ્વરૂપ શક્તિના અંડરમાં આવી જાય છે. અને સ્વરૂપ શક્તિના અંડરમાં આવવાથી માયા શક્તિ એને હેરાન નથી કરતી, પણ તેમ છતાં એને સ્વરૂપ શક્તિના અંડરમાં જ છે. તો આ બધું આવશે આગળ. તો અહીં આગળ ચોખ્ખું કહ્યું છે કે બ્રહ્મ અને આત્માનું ઐક્યતા જ્યાં સુધી થાય નહીં
ત્યાં સુધી એ મુક્ત થતો નથી. તો આ રીતે 58મો શ્લોક મેં તમને કહ્યો. હવે આગળ તમે વાંચો. सीताराम। स्वयं की आत्मा के ज्ञान मात्र से ही स्वयं की आत्मा के ज्ञान मात्र से मुक्ति नहीं होती। स्वयं की आत्मा एक भिन्न इकाई है जो विश्वात्मा की एक छोटी सी किरण मात्र है। इसी प्रकार सभी प्राणियों एवं जीवों में भिन्न भिन्न आत्माएं हैं। ये सभी आत्माएं एक ही विश्वात्मा के विभिन्न रूप है। यह विश्वात्मा ही ब्रह्म है जो सर्वत्र समान रूप से व्याप्त है। विश्वात्मा एवं जीवात्मा में जब एकता की प्रतीति हो जाती है तभी व्यक्ति अपनी निज की आत्मा को उस ब्रह्म में विलीन कर देता है। इसी को मुक्ति अथवा मोक्ष कहते हैं। यदि इन दोनों में पृथकत्व बना रहता है तो वह जन्म मरण के चक्र से मुक्त हो जाता है, किंतु इसे मोक्ष नहीं कहा जा सकता। इस स्थिति में द्वैत बना रहता है। वह ब्रह्म से अपने को भिन्न ही समझता रहता है। मोक्ष की यह अवस्था योग सांख्य कर्म एवं विद्या से प्राप्त नहीं हो सकती। ब्रह्म और आत्मा की एकता की अनुभूति से ही प्राप्त होती है। जो सभी आत्माओं भिन्न भिन्न मानते हैं तथा ब्रह्म विश्वात्मा में विश्वास नहीं रखते, वे मोक्ष को प्राप्त नहीं हुए हैं। यह निश्चय है। वे अभी मार्ग में ही भटके हुए हैं। सीताराम। સીતારામ. તો ખ્યાલ આવ્યો તમને? સીતારામ. सीताराम सीताराम। हाँ। ઓકે, આગળ જઈએ. આગળ બે શ્લોકો સાથે છે, 59 અને 60. વીણાયા રૂપ સૌંદર્યમ તંત્રીવાદન સૌષ્ઠવમ પ્રજારંજન માત્રમ તન્ન સામ્રાજ્ય કલ્પતે વાગ્વૈખરી શબ્દઝરી શાસ્ત્ર વ્યાખ્યાન કૌશલમ વૈદુષ્યમ વિદુષામ તત્વત ભુક્ત્યે ન તુ મુક્ત્યે. તો શું કે છે એનો અર્થ એ જોઈએ. जिस प्रकार वीणा का रूप लावण्य तथा तंत्री को बजाने का सुंदर ढंग मनुष्यों के मनोरंजन का ही कारण होता है, उससे कुछ साम्राज्य की प्राप्ति नहीं हो जाती। उसी प्रकार विद्वानों की वाणी की कुशलता, शब्दों की धारावाहिकता, शास्त्र व्याख्यान की कुशलता, विद्वता भोग ही का कारण हो सकती है, मोक्ष का नहीं. એટલે કે છે કે વીણાનું રૂપ, જે વીણા વગાડે છે એ વીણા કેવી એક આમ સરસ સુંદર શેપ વાળી છે, નીચેથી મોટી ને એ પ્રમાણે, અને ઉપરથી એક દંડો જાય આમ, અને એને પણ પાછું ઉપરની સાઈડે પાછું આમ વાંકું છે ગોર કાઢ્યું હોય. વીણા તમે બધી જોઈ હોય તો ખબર હશે જ કે વીણાના કેવા સુંદર સ્વરૂપો બનાવે છે, વીણાનું રૂપ કેવું હોય છે, વીણા કેવી હોય છે, જુદા જુદા આકાર વાળી, એની વાત કરે છે. કે છે કે એનું રૂપ કેટલું સરસ હોય છે, અને જે એનું તાંત્ર છે એ વગાડવાનો સુંદર ઢંગ જે છે
એ વાદ્ય વગાડનાર જે છે એ વગાડનાર મનુષ્ય એનો વગાડવાની રીત જે છે એનાથી કે છે કે મનુષ્યનું જ મનોરંજન થાય, મનોરંજન થઈ શકે, બરાબર છે, પણ એ વીણા વડે સામ્રાજ્ય પ્રાપ્ત ના થાય. એવી રીતે કે છે કે વિદ્વાનોની વાણી છે એ વાણી ની કુશળતા, સરસ બોલતા આવડતું હોય, ફટાફટ શબ્દ ધારાવાહી નીકળતી હોય અને શાસ્ત્રનું વ્યાખ્યાનમાં કુશળ હોય, સરસ રીતે સમજાવી શકતો હોય, સારી રીતે ઉદાહરણ આપી શકતો હોય અને એની જે કુશળતા છે, જે ભાષા ઉપર પકડ જે હોય, વિષય જે ચાલી રહ્યો છે એના ઉપર એની જે એકદમ માસ્ટરી જે છે, વિદ્વતા જેને કહે છે, એના વડે કે છે કે એને ભોગ મળી શકે, કારણ કે બધાને ગમે એટલે એની વાહવાહ થાય, એની કીર્તિ થાય. તો કીર્તિ થાય એટલે સારા શબ્દો સાંભળવા મળે, એ વિષયનો ભોગ, બધા એના વખાણ કરે, એ શબ્દનો ભોગ છે. અને કદાચ એને ધન આપે તો એ ધન વડે પણ બીજા ભોગોને પ્રાપ્ત કરી શકે. એટલે એને ધનની પ્રાપ્તિ થાય, એનાથી ભોગોની પ્રાપ્તિ થાય, પણ એના વડે એને મોક્ષ મળે નહીં. કોઈ પણ વ્યક્તિ સારી રીતે પ્રવચન કરી, એટલે તો જુઓ ઉપનિષદોમાં કહેવામાં આવ્યું કે સ આત્મા પ્રવચનેન ન લભ્યતે, એવું એક વાક્ય છે. અયમ આત્મા પ્રવચનેન ન લભ્યતે, એટલે પ્રવચનથી આત્મા પરમાત્મા મળતો નથી. એ ભલે ને સુંદર એના પર પ્રવચન કરી શકે, પણ એનો અર્થ એમ નથી કે એને આત્માને પ્રાપ્ત કર્યો છે. એટલા માટે શું કહેવામાં આવે છે, ગુરુનું જ્યારે વરણ કરવામાં આવે છે ત્યારે શ્રોત્રિય એકલું નહીં, બ્રહ્મનિષ્ઠ શબ્દ વાપર્યો છે. શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ, ખાલી સાંભળેલો નહીં, બ્રહ્મની અંદર પૂરેપૂરી નિષ્ઠા હોય, એ પ્રમાણે એમાં આચરણમાં મૂકેલું હોય, એવો વ્યક્તિ જે છે એની વરણી કરવામાં આવે છે ગુરુ તરીકે. એટલે પ્રવચન એકલું જ કરી શકે છે એનાથી એ મુક્તિનું કારણ નથી, એમ કહેવા માંગે છે. નાયમ આત્મા પ્રવચનેન લભ્ય, એવું આત્મા પ્રવચનથી પ્રાપ્ત થઈ શકતો નથી, કેવલ પ્રવચનથી પ્રાપ્ત નથી થતો, એમ કે છે. એના માટે અંતઃકરણની શુદ્ધિ જરૂરી છે ખૂબ, વિષયોનો સંયમ જરૂરી છે ખૂબ, પરમાત્માની ઉપલબ્ધિ, પરમાત્માનું દર્શન જરૂરી છે. આ બધું છે, એ જ ઇમ્પોર્ટન્ટ છે, બીજું નહીં. તો આ 61 માટે મેં હું બોલ્યો, તમે વાંચો તમારી ચોપડીમાંથી. परम तत्व ब्रह्म ज्ञान के लिए सर्वप्रथम शास्त्र अध्ययन आवश्यक है। इसी से मार्ग मिलता है तथा वस्तु स्थिति का ज्ञान होता है। लेकिन जो केवल शास्त्राध्ययन ही करते रहते हैं, नित्य गीता रामायण वेद उपनिषद का पाठ ही किया करते हैं, किंतु आत्मज्ञान की चेष्टा नहीं करते, उनका शास्त्राध्ययन व्यर्थ ही है। केवल शास्त्र पढ़ लेने से मात्र परम तत्व का ज्ञान नहीं होता तथा ज्ञान हुए बिना मुक्ति नहीं होती। शास्त्रों के अध्ययन का उद्देश्य ज्ञान प्राप्ति ही है, उन्हें पढ़कर परीक्षा पास कर लेना नहीं है। इसी प्रकार
परम तत्व के ज्ञान के बाद भी सभी शास्त्र व्यर्थ हो जाते हैं, फिर इनका उनका कोई प्रयोजन नहीं रहता। शास्त्र परम तत्व के ज्ञान के लिए एक माध्यम मात्र है। जिस प्रकार नदी पार हो जाने पर नाव का कोई प्रयोजन नहीं रह जाता, उसी प्रकार ज्ञान प्राप्ति के बाद सभी शास्त्र व्यर्थ हो जाते हैं। शास्त्र आरंभ में सहायक होते हैं। सीताराम। સીતારામ. તો કે છે કે જ્ઞાન પ્રાપ્ત થયા પછી શાસ્ત્રોની જરૂર પડતી નથી, એને પણ ત્યાગ કરી દેવામાં આવે છે એમ કે છે. તો આગળ જઈએ 61 ઉપર. 62 સોરી 61. અમે 61 તો વાંચ્યો. 60 વાંચવાનો કહ્યો હતો તમે. ઓ 59 અને 60 વાંચવાનો કહ્યો હતો. ઓ ઓકે. યા બરાબર, બધા મીનાની શોભાની વાત કરતા હતા. યા भोग एवं मनोरंजन के कई कारण हो सकते हैं, जिनसे मन एवं इंद्रियों का सुख मिल सकता है। मनुष्य कह सकता है कि इन भोगों से बड़ा आनंद आया। सिनेमा देखना, अच्छे प्रवचन सुन लेना, सत्संग में आनंद लेना, अच्छी पुस्तकें पढ़कर आनंद प्राप्त करना, संसार में अनेक कलाबाजियों में आनंद लेना आदि मनोरंजन के ही साधन मात्र है। इनका मोक्ष प्राप्ति से कोई संबंध नहीं है। आनंद की अनुभूति भीतर गहराई में होती है, जिसका एकमात्र साधन है आत्मज्ञान, जिससे मन शांत होकर स्वयं आनंद की अनुभूति करता है। अन्य सभी साधन मन को ही थोड़े समय प्रसन्न करते हैं। स्थायी आनंद के ये साधन नहीं है। चिदानंद रूपो शिवोहम शिवोहम। સીતારામ. सीताराम. તો આગળ 61 નંબરનો શ્લોક જોઈએ. અવિજ્ઞાતે પરે તત્વે શાસ્ત્રાધીતિ તિસ્તુ નિષ્ફલા, विज्ञाते अपि परे तत्वे शास्त्राधीतिस्तु निष्फला. परम तत्वों को यदि ना जाना तो शास्त्र अध्ययन निष्फल है, व्यर्थ छे. भगवान ने ना जाण्या, परम तत्व ने ना जानो, तमे ब्रह्म ने ना जानो, परमात्मा ने ना जानो, भगवान ने ना जानो तो गमे तेटલું શાસ્ત્રનું અધ્યયન કરેલું એ વ્યર્થ જ છે એમ કે છે. તથા કિમ તથા કિમ. અને જો પરમાત્મ તત્વને જાણી લીધું છે મેન તમે, તો પણ શાસ્ત્રનું અધ્યયન અનાવશ્યક છે, એની જરૂર નથી પછી. શાસ્ત્ર અધ્યયન નિષ્ફળ ही है, કારણ કે જેને પરમાત્માને જાણી લીધા છે એના માટે પછી એ ચોપડીઓ બધી જરૂરી નથી પછી શાસ્ત્રનું અધ્યયન, કારણ કે એ પામી ગયો છે પરમાત્માને. પરમાત્માને જે પામી ગયો છે એના માટે શાસ્ત્રો એટલો બધા ઇમ્પોર્ટન્ટ નથી. એ વાત અહીં આગળ કહેવામાં આવી છે 61 માં, અને તમે એ વાંચી પણ ફરી વાંચો. परम तत्व ब्रह्म ज्ञान के लिए सर्वप्रथम शास्त्राध्ययन आवश्यक है। इसी से मार्ग मिलता है तथा वस्तु स्थिति का ज्ञान होता है। लेकिन केवल शास्त्राध्ययन ही करते रहते हैं, नित्य गीता रामायण वेद उपनिषद का पाठ ही किया करते हैं, किंतु
आत्मज्ञान की चेष्टा नहीं करते उनका शास्त्राध्ययन व्यर्थ ही है। केवल शास्त्र पढ़ लेने मात्र से परम तत्व का ज्ञान नहीं होता तथा ज्ञान हुए बिना मुक्ति नहीं होती। शास्त्रों के अध्ययन का उद्देश्य ज्ञान प्राप्ति ही है। उन्हें पढ़कर परीक्षा पास कर लेना नहीं है। इसी प्रकार परम तत्व के ज्ञान के बाद भी सभी शास्त्र व्यर्थ हो जाते हैं, फिर इनका कोई प्रयोजन ही नहीं रहता। शास्त्र परम तत्व के ज्ञान के लिए एक माध्यम मात्र है। जिस प्रकार नदी पार हो जाने पर नाव का कोई प्रयोजन नहीं रह जाता, उसी प्रकार ज्ञान प्राप्ति के बाद सभी शास्त्र व्यर्थ हो जाते हैं। शास्त्र आरंभ में सहायक होते हैं। सीताराम। सीताराम। આગળ 62 निज अनुभव अब कहे निज अनुभव अब कहूं खगेशा बिनु हरि भजन न जाहि कलेशा। તો અને વાત સાચી જ છે, શાસ્ત્રાધ્યયનથી પરમ તત્વને પામી શકાય એવું નથી. શબરી ક્યાં શાસ્ત્રનું અધ્યયન કરવા ગઈ છે? વાલ્મીકી ક્યાં શાસ્ત્રનું અધ્યયન કરવા ગયા છે? જટાયુએ ક્યારે વેદને વાંચ્યા? ખ્યાલ આવ્યો? તેમ છતાં એ રામને પામ્યા છે, રામ તત્વને પામ્યા છે, સત્ય તત્વને પામ્યા છે, બ્રહ્મ તત્વને પામ્યા છે. તો એની કોઈ જરૂર નથી, એની વાત કરી છે અહીં આગળ. તો આગળ કહી છે શબ્દજાલમ મહારણ્યમ ચિત્ત ભ્રમણકારણમ. सीताराम હા બોલો. तो તમે સબરીની વાત કરી, વાલ્મીકીની વાત કરી, તો ગુરુ કૃપા ही केवलम. ગુરુ કૃપા ही કેવલમ તો છે, બરાબર છે, પણ સ્વપ્રયત્નને ભૂલશો નહીં. ગુરુ તો નિર્દેશ આપીને ગયા. મતંગ ઋષિએ કહ્યું કે તારી ઝૂંપડીમાં રામ આવશે, તો આ પ્રમાણે કર્યા કર. વાલ્મીકીજીને નારદજી કહીને ગયા કે તું રામ રામ જપ્યા કર જ્યાં સુધી હું પાછો ના આવું ત્યાં સુધી. વાલ્મીકીએ ક્યારેય પ્રશ્ન ના કર્યો કે તમે પાછા ક્યારે આવવાના, કઈ તારીખે આવશો, વર્ષ પછી, 2 વર્ષ પછી, 5 વર્ષ પછી, નથી કર્યું. મતંગ ઋષિને આ શબરીએ પ્રશ્ન નથી કર્યો કે ક્યારે મળશે મને રામ. એમણે કહ્યું કે મળશે તને, તું પ્રયત્ન ચાલુ રાખ. ભરોસો દૃઢહીના ચરણ કેરો. ભરોસો તો ખરો જ 100%. એ તો એના ભરોસો દ્રઢહીન ચરણ કેરો જે છે એના કારણે તો શબરી લાગી રહી, અને એના કારણે જ વાલ્મીકી પણ રામ રામ કરતા રહ્યા. ખ્યાલ આવ્યો? પણ કહેવાનો મતલબ શું છે? ઓફકોર્સ કૃપા હિ ગુરુ કૃપા હિ કેવલમ, પણ સ્વપ્રયત્ન જે છે એ બહુ જ જરૂરી છે, બહુ જ જરૂરી છે. એટલે જુઓ, સદગુરુ જે આગળ પણ તમે વાંચ્યું એક જગ્યાએ કે ગુરુ એ શિષ્યને પેલું એ કરે છે, શું કહેવાય એને, એની સિદ્ધિ જગાડી આપે છે. એની જે શું કહેવાય, એને હું ભૂલી ગયો, એના માટેનો સ્પેશિયલ શબ્દ છે એના માટે.
કે એને સ્પર્શ દીક્ષા આપે અને એની 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 જે કુંડલીની પેલી જાગૃતિ. હા કુંડલી જાગૃત કરી આપે, એટલે કે દીવો સળગાઈ આપે. પછી એ દીવાને મેન્ટેન શિષ્યએ કરવો પડે, એમાં ઘી પૂરવું પડે. એ ઘી ના પૂરે તો દીવો ઓલવાઈ જાય. એટલે સદગુરુ જે છે એ બીજ, ચેતન બીજનું આધાન કરે છે શિષ્યના મસ્તિષ્કમાં, પણ એનો એ બીજનું આધાન કરેલું છે. એ બીજને ફૂલવા ફાલવા માટે શિષ્યએ પ્રયત્ન કરવા પડે, એનું પોષણ કરવું પડે. એને જે બીજ જે એમણે આપ્યું છે એને ટકાવી રાખવા, એની અંદર પ્રગતિ થાય એવા પ્રયત્ન શિષ્યએ કરવાના. નહીં તો એ કુંડલીની જાગૃત કરેલી હોય એ ઓલવાઈ જાય, એ નિષ્ફળ જાય. એ થોડો સમય રહે, એને પછી એ પ્રમાણે એને જે કહ્યું હોય એ પ્રમાણે પછી કરે નહીં તો એ કુંડલીની પછી 0 થઈ જાય. એમ આ સદગુરુ જે જ્ઞાન આપે છે એ આપેલા જ્ઞાનનો પ્રમાણે કર્મ થવું પડે, જ્ઞાન પ્રમાણે ક્રિયા કરવી પડે. જો જ્ઞાન, આ મારા શબ્દો નથી, હવે હું બોલું છું, એ ડોંગરે બાપાના શબ્દો છે. જ્ઞાન પ્રમાણે ક્રિયા કરવી પડે. જો જ્ઞાન પ્રમાણે ક્રિયા ના કરે તો ક્રિયા પ્રમાણે જ્ઞાન થઈ જાય છે. તો ક્રિયા પ્રમાણે જ્ઞાન થઈ જાય છે. તમે જે ક્રિયા કરો છો એ પ્રમાણે તમારું જ્ઞાન થઈ જાય છે. પેલું જ્ઞાન ગુરુએ આપેલું જતું રહે છે. એટલે સદગુરુએ જે જ્ઞાન આપ્યું એ પ્રમાણેનું વર્તન થવું જોઈએ. એ વર્તન ચાલુ રાખવાનું કાર્ય શિષ્યનું છે. એને જ સ્વપ્રયત્ન કે છે. આ જગ્યાએ અહીંયા આગળ જે આગળ આપણે સ્વપ્રયત્નની જે વાત ચાલી, એ સ્વપ્રયત્નની વાત શિષ્યએ જે સાંભળ્યું એને અમલમાં મૂકવાનું કામ જે છે એ જ સ્વપ્રયત્ન. અને એ અમલમાં મૂકે એટલે પેલું જેની સિદ્ધિ છે એ પ્રાપ્ત થાય. જો અમલમાં ના મૂકે તો ના પ્રાપ્ત થાય ને. પછી ભલે ને ઘડીએ ઘડીએ ગુરુ દીવો પ્રગટાયા કરે, કારણ કે શિષ્યને એનું ધ્યાન જ નથી રાખતું. ખ્યાલ આવ્યો? એટલે ગુરુ જે આમાં શું છે કે આગ જે છે એ આગ સળગાવે સદગુરુ. જેમ આપણે યજ્ઞની અંદર આગ મૂકીએ, દીવો સળગાવી ઉપર નાના નાના લાકડા મૂકીએ, રાઈટ? પછી એ અગ્નિને ચાલુ રાખવો એ જે યજ્ઞની અંદર બેઠેલો હોતા છે એની જવાબદારી છે, અને બ્રહ્માની જવાબદારી છે કે આ યજ્ઞનો અગ્નિ એ બુઝાઈ ના જાય. એ બુઝાઈ ગયો તો એ યજ્ઞ કરનાર જે છે એની ગાફેલતા છે એમ સમજાય. ખ્યાલ આવ્યો? એટલે બુઝાવો ના જોઈએ. એ બુઝાઈ જાય, સંકલ્પ સિદ્ધ ના થાય. That's right. That's right. સંકલ્પ સિદ્ધ ના થાય. એટલે જે સદગુરુએ ઉપદેશ આપ્યો છે એ ઉપદેશને ક્રિયામાં મૂકવો પડે. એ ઉપદેશ જો ક્રિયામાં ના મૂકે તો એ વાત બનતી નથી. સદગુરુએ તમને મંત્ર આપ્યો અને દીક્ષા તરીકે એની જાગૃતિ માટે તમને પાદુકા આપી કે જે કઈ તમને એમણે કૃપા કરી એને જાગૃત રાખવાની, એને ચેતન
ના અમલમાં મૂકવાની જવાબદારી શિષ્યની છે. અને શિષ્ય જો એ પ્રમાણે વર્તન ના કરે અને એ દીવો પ્રગટાવેલો હોલવાઈ જાય, એમાં ગુરુનું કોઈ એ નથી કે એમ ગુરુનો કોઈ વાંક નથી. ખ્યાલ આવ્યો? મોડું એટલે થાય, શું કહ્યું? મોડું થાય. મોડું થાય, હમ. મોડું થાય અને અને ના બી થાય, હે અને ના બી થાય. ના પણ થાય. હા હા, રાઈટ. તો Yeah. આ બધું હમ. આપણે આ પોઈન્ટ પર કેમ ના આયા મને ખ્યાલ ના આવ્યો. અ, તમે પ્રશ્ન કર્યો, રાઈટ? અ, ના, મેં તો સબરી ને યાદ કરી, પછી આ હા શરૂ થયું. હા, કારણ કે મેં કહ્યું ને હા. કે સબરી ક્યાં ભણવા ગઈ છે, હમ. એટલે સબરીને રામ રામ નો ઉપદેશ કર્યો ને એને રામ રામ બોલવાનું છે, પતી ગયું. હમ. એ રામ નો જે ઉપદેશ થયો છે, રામ તત્વ શું છે એ બધું કહ્યું હોય તે સમયે, અને એને સમજી વિચારી અને એ પ્રમાણે એને બોલ્યા કરવાનું છે, એટલું જ એને ક્રિયામાં મૂકવાનું છે. એ મૂકી દે તો બેડો પાર થઈ જાય. પણ જો એ ના મૂકે અમલમાં, એ અમલમાં ના મૂકે તરત, તો અમુક સમય પછી એ જે કહેલું જ્ઞાન છે એ બાષ્પીભવન થઈ જાય છે. અને બાષ્પીભવન થયું જ્ઞાન પછી એ જ્ઞાન ફરી પ્રાપ્ત કરીને ચાલુ પોતાની જાતે કરો તોય ના થાય. કે ફરી એ સદગુરુની જોડે જઈને તમારે એ કરાવવું પડે તો થાય. ચમકારો થયો અને મોતી પરવવાનું છે. એ વીજળીના ચમકારે મોતી પરવવાનું. યસ, યપ. એટલે એનો અર્થ આમ થયો કે ભગવાનની વ્યવસ્થા છે કે કૃપા છે કે ગુરુ શિષ્ય નું મિલન થાય અને સબરીને યાદ કરવા જેવી કથા કોઈ પ્રસંગ હોય તો આપણા જેવાને પ્રોત્સાહન મળે કે તમારા માટે બી શક્ય છે. Yeah, that's right, absolutely right. આગળ જોઈએ. શબ્દજાલમ મહારણ્યમ ચિત્ત ભ્રમણ કારણમ અતઃ પ્રયત્નાત જ્ઞાતવ્યમ તત્વ જ્ઞાતત્વમાત્મના. તો આ જે શ્લોક છે 62 નંબરનો, એનો અર્થ શું વાંચું છું? शब्द जाल तो चित्त को भटकाने वाला एक महान वन है, इसीलिए किन्हीं तत्वज्ञानी महात्मा से प्रयत्न पूर्वक आत्म तत्व को जानना चाहिए. એટલે કે છે કે શબ્દ વડે જે બ્રહ્મ જ્ઞાન આપે છે એને સારી રીતે સમજાવે, આ તે બધું કરે, તો એમાં ખાલી સમજવાનું નથી, સમજવાનું નથી. કારણ કે સમજવા પ્રયત્ન કરશે માણસ તો સમજવામાં તો ઘણી વાર લાગશે, અને શબ્દ ઉપરા ઉપરી આવશે તો એના વડે ચિત્તનો ભટકાવ પણ થઈ શકે, થઈ જાય. જો વ્યવસ્થિત મારું તમારું મન ના હોય, બરાબર વિચાર ના કરતું હોય તો. શું કહ્યું? વાઘ વિલાસ રહી જશે. વાઘ વિલાસ, વાણીનો વિલાસ થઈ જાય છે. એટલે કે છે કે તત્વજ્ઞાની મહાત્મા જોડેથી પરમ
પ્રયત્નપૂર્વક આત્મ તત્વને જાણવું. અતઃ પ્રયત્નાત જ્ઞાતવ્યમ તત્વ જ્ઞાતત્વમાત્મન. આત્માના તત્વને કે છે કે તત્વજ્ઞાની મહાત્મા વડે જાણવાનું. જેને બ્રહ્મને પ્રાપ્ત કર્યો છે એવી જ વ્યક્તિ જોડે, જેની બ્રહ્મની અંદર નિષ્ઠા પૂરેપૂરી છે. હે શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠમ બધે ઠેક ઠેકાણે આવે છે એમ. યા તો એવો વ્યક્તિ હોય એની પાસેથી જ તમારે આત્મ તત્વને જાણવું જોઈએ, કે એને પ્રાપ્ત કરેલો હોય એવા વ્યક્તિ જોડેથી તમારે જાણવું જોઈએ એમ કે છે. બાકી બીજો તો બધો શબ્દથી સમજાવે, પણ શબ્દથી સમજાવે પણ એ પોતે જ એને જોયો નથી. એ શબ્દ વડે પ્રયત્ન કરી રહ્યો છે, એને પોતે જોયો ગયો નથી. ન્યુયોર્ક ગયો નથી માણસ. ચોપડીમાં વાંચેલો જે ડિસ્ક્રિપ્શન છે એના વડે એ ન્યુયોર્ક ની વાતો કે છે કે ભાઈ ત્યાં તો જમીનની નીચે સબવે છે. ન્યુયોર્ક ની અંદર ન્યુજર્સીમાં જવા માટે પાણીની નીચે ટનલ છે, અને ત્યાં 2 એરપોર્ટ છે, અને બીજો એક થોડો દૂર છે સ્ટેટન આઇલેન્ડ છે, ત્યાં આગળ કે છે કે પેલો લિબર્ટી સ્ટેચ્યુ છે, વર્લ્ડ ટ્રેડ સેન્ટર છે 102 માળનું, અને અમ્પાયર સ્ટેટ છે. આ બધી વાતો ચોપડીમાંથી કે એ શબ્દજાળ છે. પણ હું ન્યુયોર્ક ગયો હોઉં, ન્યુયોર્ક નો ખૂણે ખૂણો જાણ્યો હોય, કેટલી વાર ટનલ માંથી ગયો હોઉં, હું કેટલી વાર સ્ટીમરમાં બેસીને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ગયો હોઉં, વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર 102 ના માળેથી જોયો હોય, તો હું જે રીતે ન્યુયોર્ક વિશે કહું એ પેલો ચોપડીમાંથી વાંચેલો જે વ્યક્તિ છે એ કે એના કરતા વધારે અસર કરે. અસર કરે કે ના કરે? તો ચોપડીમાંથી જ વાંચ્યું છે, એને જોયું નથી. એને એમ જોયું જાણ્યું છે કે 102 ના માળેથી કે છે કે 2.5 માઇલ સુધી દેખાય એવું એ કે છે. પણ પેલા સામેવાળાને ખબર પડે કે 1.5 માઇલ સુધી કેવું દેખાય? કારણ કે એને જોયું નથી. પેલા જે કેનાર છે એને પણ જોયું નથી. એ તો જે ઉપર ગયો હોય એને ખબર પડી કે સનલાઇટ હોય ને તારે જેવું, વાદળું હોય, વરસાદ પડતો હોય, તારે 102 ના માળે ના જવાય. જ્યાં જાવ તમને કઈ દેખાય નહીં. આ જે વાત છે એ અનુભવી સંવાદ છે. સંવાદ, વાત નહીં, સંવાદ છે. ઓકે, સંવાદ. આ સંવાદ જે છે એ જે વ્યક્તિ ગયો છે એ સમજાવે આ રીતે, તો એ સમજી શકે. કારણ કે જેણે બ્રહ્મની અંદર જેણે ડૂબકી મારી છે, જેણે બ્રહ્મ તત્વને જાણ્યું છે, એ એની યુક્તિઓ પણ જાણે છે. એટલે એ કહે કે ભાઈ શનિ હોય એ દિવસે જવાનું, બહુ પવન હોય એ દિવસે ના જવું જોઈએ. કારણ કે ઘણી વખત આપણે જઈએ ને ત્યાં આગળ ટિકિટ લીધા પછી કે છે કે ઉપર અત્યારે જવા નહીં દેતા કારણ કે પવન ખૂબ છે. ખ્યાલ આવ્યો? અથવા તો બહુ વાદળું છે તો તમે જાઓ ને અંદર પેલામાં ક્વાર્ટર નાખો તો એ દેખાય નહીં કઈ, કારણ ધુમ્મસ ઘણું છે. એટલે આ બધું જે બ્રહ્મનિષ્ઠ હોય એ જણાઈ શકે. એટલે અહીં કે છે કે તત્વજ્ઞાની મહાત્માથી પ્રયત્નપૂર્વક, આ શબ્દ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, પ્રયત્નાત જ્ઞાતવ્યમ.
હમ, ખાલી સામેવાળો કે છે એટલું નહીં, જે રિસીવ હમ, કરે છે આ જ્ઞાનને, એને પણ પ્રયત્ન કરીને હમ, સમજવા માટે પ્રયત્ન, એને હોમવર્ક કરવું પડે. હમ, એને સદગુરુ જે કહેતા હોય એ બાબતમાં પોતે પણ હમ, થોડોક પ્રયત્ન કરવો જોઈએ, તો એ હમ. આત્મ તત્વને એ રીતે જાણી શકાય એમ કે છે. હવે તમે વાંચો 62 નંબરનો શ્લોક, 62. સીતારાम। वेद शास्त्र वेद शास्त्र उपनिषद आदि का अध्ययन करने वाले कई पंडित उनके शब्द जाल में ही उलझे रहते हैं। वे व्याकरण, छंद, अलंकार, व्याख्या, प्रवचन, महत्व आदि ही बताते रहते हैं एवं अपनी भिन्न भिन्न व्याख्याएं एवं अर्थ बताते हुए उनकी प्रशंसा अथवा निंदा करते रहते हैं, किंतु ज्ञान शब्दों में नहीं है। शब्दों की जितनी भी व्याख्याएं हो सके की जा सकती है, किंतु शब्दों में अटका रहने वाले का तत्व बोध से कोई संबंध नहीं है। सभी शब्द भटकाने वाले हैं। इनको आत्मसात करके इनके द्वारा मार्ग खोजना ही उनका उद्देश्य है। शब्द सड़क पर लगे मील के पत्थर एवं उन संकेतों को भ्रांति है जो दिशा निर्देश करते हैं कि किधर जाना है। इनकी व्याख्या करने एवं इन्हीं को पकड़कर बैठ जाने से कोई गंतव्य तक नहीं पहुंचता। आत्म तत्व को जानने की विधि है किसी ज्ञानी गुरु से ही उसका उपदेश लेकर उसके अनुसार चलना। केवल पुस्तकें पढ़कर उनकी व्याख्या मात्र कर लेने से तत्वबोध नहीं हो सकता। पागड़ी पागड़ी पागड़ी। તો આ હતું 62. એ પ્રમાણે ચાલવું પડે, એ હું ક્યાંનો હું તમને એ જ કહી રહ્યો છું. આગળ છે, અજ્ઞાન સર્પદષ્ટસ્ય બ્રહ્મ જ્ઞાનૌષધમ વિના કિમુ વૈદૈશ્ચ શાસ્ત્રેશ્ચ કિમુ મંત્રૈ કિમ औषधे। अज्ञान रूपी सर्प से डसे हुए को ब्रह्म ज्ञान रूपी औषधि के बिना वेद से, शास्त्र से, मंत्र से, औषध से क्या लाभ। એટલે અહીં એમ કે છે કે જેને અજ્ઞાન રૂપી સર્પ એને ડંખ વાગ્યો છે, અજ્ઞાન રૂપી સર્પ કયો છે, એ દંશ કયો લાગ્યો છે ખબર છે? મોહ। બાળક જન્મ્યું ત્યારથી એને કહેવામાં આવ્યું છે કે તું દેહ છું, તું આત્મા નથી. આ દંશ જે છે અનેક જન્મોથી એ ડંખ વાગ્યા કર્યો છે અત્યાર સુધી, અને જન્મ્યા પછી પણ આ જ ડંખ વાગ્યા કર્યો છે કે તું દેહ છે, તું દેહ છે, તું દેહ છું, તું દેહ છું. કારણ કે જેવું નામ આપવામાં આવે છે કે તમારું નામ યોગેશભાઈ, કોના પુત્ર? તો કહેવામાં આવ્યું નારાયણભાઈ ના. માતા કોણ? જશોદાબેન. એ ત્યાંથી જ ડંખ વાગ્યો છે. ત્યારે એમ કહેવાની જરૂર હતી કે અમે તારા શરીરના મા બાપ છીએ, શરીર પ્રગટ કરવાને માટે જવાબદાર છીએ, તું આત્મા છું,
તું તારા માતા પિતા પરમાત્મા છે, તારા સ્વામી પરમાત્મા છે, તું પરમાત્માનો અંશ છું, તું પરમાત્માનો કાયમી દાસ છું. આ પ્રમાણેનો જે ઉપદેશ છે એ આપણને કહેવામાં આવ્યો નથી. એના બદલે બીજા પ્રકારનો અજ્ઞાન રૂપી સર્પદંશ કરવામાં આવ્યો છે આપણને. હવે મને એ સુમિત્રા દંશ માતા જે છે, યાદ આવી. હે મને સુમિત્રા માતા યાદ આવી ગયા. એ કે છે ને કે રામ જ તારા માતા છે, તારી માતા પિતા છે, તો તારો હવે અયોધ્યા રામ માતા સીતા ને રામ જો હવે વનમાં જતા હોય તો તારું અહીં શું કામ છે? રાઈટ? યા એ કહ્યું છે, સુમિત્રા માતાએ જ કહ્યું છે. વાત બરાબર છે તમારી. હટ લઈને પાછું. હા, તરત જ આ કહ્યું છે. લોટું ગરમ થયું ને બાણ માર્યો છે. યા કે છે કે તારું અહીં શું કામ છે, તું અહીં શું કરે છે? તો આ બધું જે છે કઈ આગળ કહ્યું છે, હું શોધું છું. તમે જુઓ કે લક્ષ્મણની અધીરતા કેટલી છે, અને દોડે જાય છે, અને માતાએ જરા બી આગુ પાછું કર્યા વગર કહી દીધું, તું જા, માતા પિતા સબ કુછ રામજી છે, સીતારામ, તું અહીંથી જા. યા એ તો હવે મળી ના આપણે તો ભાવ જાણી 73 હા, દોહા નંબર 73 પછી तात तुम्हारी मातु वैदेही पिता राम सब भांति सनेही अवध तहाँ जह राम निवासु तहीं दिवस जह भानु प्रकाशु जौ पे सिय रामू बन जाही अवध तुम्हार काज कछु नाही गुरु पितु मातु बंधु सुर साई से यही सकल प्राण की नाई. તો આ વસ્તુ છે. તો દંશ જે છે એ દંશ પહેલેથી જ આપણને સાપ ડસ્યો છે કે તું દેહ છું, તું આત્મા નથી, તું દેહ છું, અને આ બધા તારા માતા પિતા છે, આ તારા માતા પિતા છે, એ કહેવામાં આવ્યું છે આપણને. અને એ દંશ દસ્યો ત્યારે કોઈને ખબર નથી કે આ મને ડંખ થાય છે, અને એને એ સારું લાગે છે કે મારા દેહનું લાલન પાલન આ લોકો કરવાના છે, અને એમણે કઈ જવાબદારી સ્વીકારી છે કે અમે તારા માતા પિતા છીએ. એટલે કારણ કે આગળના જન્મમાં એને આ જ કર્યું છે, એટલે એને આ જન્મમાં જે કોઈ કહે છે કે અમે તારા માતા પિતા છીએ એમ એવું જયારે એને કહેવામાં આવે છે ત્યારે એ સુકૂન માને છે, કારણ કે એનાથી એને દેહનું પોષણ થવાનું છે. ખ્યાલ આવ્યો? હવે એનાથી રિવર્સમાં જ્યારે શુકદેવજી માતાના ગર્ભમાં 12 વર્ષ સુધી રહ્યા, અને પેલા વ્યાસ નારાયણ કે છે કે તું બહાર આવ, કોણ છું, બહાર તો આવ, 12 વર્ષ થયા. કે છે કે ના, કે છે કે હું બહાર આવું તો મને કે છે કે આ તમારી બધાની માયા મને લાગી જાય,
તો કે છે કોઈ માયા નહીં લાગે, તું બહાર આવ. એમ વ્યાસજીએ વચન આપ્યું અને જેવા બહાર આયા એની સાથે ભાગ્યા છે. નાળ કાપવા માટે પણ એને સમય નથી લીધો. નાળને ખભે નાખી અને દોડ્યા. અને ત્યારે પેલા વ્યાસ નારાયણ પાછળ પુત્ર 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 ઉભો રે, હજુ તારા નાળ કાપવાનો સંસ્કાર નથી થયો, હજુ તને મધુપ્રિય સંસ્કાર નથી થયો, હજુ તારું નામકરણ સંસ્કાર નથી થયો, તું ક્યાં જાય? હજુ તારો યજ્ઞોપવિત સંસ્કાર નથી થયો. આ બધા સંસ્કારો કરવાના છે. ત્યારે ભગવાન સુખદેવનો આત્મા છે એ, કારણ કે આત્મા વ્યાપક થઈ ગયો છે, બ્રહ્મની અંદર એક રૂપ થયેલો છે. સુખદેવનો આત્મા બ્રહ્મ તત્વની અંદર એક રૂપ થયો હોવાને કારણે બ્રહ્મ ને આત્માની એક્યતા સધાયેલી હોવાને કારણે વૃક્ષો બોલ્યા, કારણ કે વૃક્ષમાં પણ એ જ આત્મા છે. એટલે વ્યાસ નારાયણ ને વૃક્ષોએ જવાબ આપ્યો કે એ આત્મા છે, એ તમારો પુત્ર નથી, એ જીવાત્મા છે. એનો દેહ તમારી પત્ની દ્વારા પુષ્ટ થયો છે, પણ એ તમે નથી, તમારો પુત્ર નથી. એ શ્રી હરિનો દાસ છે, એ ભગવાનનો અંશ છે. આ રીતે વૃક્ષોએ જવાબ આપ્યો છે. તો આ જે અજ્ઞાન રૂપી દંશથી ડસેલા જે આપણે બધા છીએ એને હવે તમને 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 થોડોક મારવામાં આવે છે. આપણે આપણે 8, 10, 15 વર્ષથી આપણે હાથે છીએ. તમે આ વસ્તુ અત્યાર સુધી કહી કેમ નહીં? કયા કયા લોકરમાં મૂકી રાખી હતી? કયા લોકરમાં મૂકી રાખી? લોકરમાં મૂકી રાખી નથી, પણ એનો સમય આવે ત્યારે પ્રગટ થાય. જો આ બધું ખબર મને પણ છે, પણ હજુ હું પોતે એ પ્રમાણે હજુ આચરણમાં નથી મૂકી શકતો. તમે હજુ મને સમજતા નથી. હું પ્રયત્ન કરું છું. હજુ હું પ્રયત્ન કરું છું કે આ આત્મા સર્વત્ર છે અને પરમાત્મા મારી અંદર વસેલો છે. આ સમજણ રાખી અને પરમાત્મા એક જ છે, આત્મા પણ એક જ છે, બંને એક જ છે. આ રીતની જે વાત બધી છે એ ખબર તો છે, પણ હજુ એને અમલમાં નથી આવતું. એમ કેમ હું કહું છું? કારણ કે વાણીનો બકવાસ છે આ બધો. અમલમાં ક્યારે આવે? જ્યારે વિષય ભોગો પ્રત્યે ઉપરામતા આવે ત્યારે. એ હજુ આવી નથી. એ જે બધું છે મમતા હજુ છે. હજુ જયરામ શિવમ ને પરણાવવાના છે. આ બધા જે વિચારો મનની અંદર આવે છે એ એટલા માટે આવે છે કારણ કે હજુ દેહને આત્મા માની રાખ્યો છે. સાતમા પડદે બોલીએ તો છીએ, અને આ બોલવું જ જોઈએ. ઘડીએ ઘડીએ બોલીશું તો જ કોક વાર એ લાઈટ થશે અને એ પ્રમાણે આચરણમાં મુકાશે. ખ્યાલ આવ્યો? અને આ બધી વાતો મેં તમને પહેલા ઘણી વખત કરેલી છે સાહેબ. આવું કેમ મને કહો છો? જીવ નિત્ય હરિનો દાસ છે, આ બધું તમને નથી કહ્યું? તમે સાંભળેલી વાત છે. પણ એવું છે ને કે
આપણે લાઇટર આમ આમ કરીએ તો કોક વખત જ ગેસ પકડે રે. વાત સાચી છે કે ઘણી વખત આપણે લાઇટર પેલું મૂકીએ છીએ ગેસની સામે, હા, ટક ટક કરીએ છીએ, પણ તેમ Yeah. છતાં લાઇટર માંથી જ પેલો જ્યોત નથી આવતી. yeah, yeah. એ વાત બરાબર ના, ના, તમારી. સિગરેટની લાઇટરની વાત કરું છું. અંગૂઠો આપણે કરીએ પેલા વ્હીલ ઉપર, હા, ત્યારે 5-6 વખત કરે ત્યારે એક વખત બીડી સિગરેટ પીવાય એમ. yeah. તો આ ના ના પણ આ ઘડીએ ઘડીએ તો આ એક પ્રકારની તમે બહુ જ ઘડીએ ઘડીએ જો તમે એ પેલું સર્કલ દબાયા કરો ને, ફેરવ કરો ને, એટલે હા. તમને એક વખત એવો આઈડિયા આવી જાય કે આ કેમનું ચાલે છે, હમ. આ કેમનું ચાલે છે. એ હા. બહુ ટ્રાય કર્યા કરો, પછી ખબર પડે કે આ રીતે જ આને સેટ પ્રેસ કરો તારે જ એને જોડે ચમકારો થાય છે. હમ. યુ નો, હમ. તો આ જે વસ્તુ છે હમ. કે આપણને જે સર્પ દસ્યો છે, હમ. એ સર્પ દસેલો છે એને બ્રહ્મ જ્ઞાન રૂપી ઔષધિ આપવાની જરૂર છે. અને બ્રહ્મ જ્ઞાનની ઔષધિ શું છે? બ્રહ્મ જ્ઞાનની ઔષધિ 7મા અધ્યાયમાં બહુ કહી છે હમ. કે આ તમામ જગતના જે કઈ જીવો, જે કઈ બધું આ બધું પ્રગટ છે, હમ. એ બધું પરમાત્માની 2 પ્રકારની પ્રકૃતિ વડે, પરા પ્રકૃતિ અને અપરા પ્રકૃતિ. અપરા પ્રકૃતિની અંદર 8 વસ્તુ, 5 મહાભૂતો, મન, બુદ્ધિ ને અહંકાર. હમ. આ પરા પ્રકૃતિ વડે અને બીજી એક અપરા પ્રકૃતિ જે ચેતન રૂપી જીવ રૂપી છે, એ 2 વડે જ આ આખું જગત સર્જાયેલું છે. હમ. અને પરમાત્મા સૂત્રે મણિગણા ઇવ, હમ. એમ જડ ચેતન સર્વની અંદર એ બેઠેલો છે. હમ. મેં કેટલી વાર માળા બતાવીને કહ્યું હતું કે દોરાની માળાની અંદર મણકા છે, હમ. અરે માળાની અંદર દોરાની અંદર મણકા છે અને મણકામાં દોરો છે. હમ. એમ આ પરમાત્મા તત્વ જે છે એ આપણી અંદર અને બહાર હમ. ટોટલી વ્યાપ્ત છે, પૂરેપૂરું. હમ. પૂરેપૂરું એટલે પૂરેપૂરું. અને એ દેખાતો નથી, પણ જે દેખાય છે આપણને, હમ. જે આ બધું દેખાય છે એ પરમાત્મા નથી, પણ હમ. એના સિવાય જે નથી દેખાતું એ પરમાત્મા છે. જે દેખાય છે એની અંદર અવ્યક્ત પરમાત્મા બેઠેલો છે, જે આપણને દેખાતો નથી પણ એ છે. હમ. અને એ સર્વત્ર છે, સર્વદા છે. આ વાતને ઘૂંટ્યા કરવાની છે. હમ. અને એ જે પરમાત્મા મારી અંદર પક્ષી બિરાજેલું છે, એ જ પક્ષી કિરીટ અંકલની અંદર પણ છે, અને જગદીશ અંકલમાં પણ છે, અને ઉર્વશી આંટીમાં પણ છે, અને રંજનની અંદર છે, શિવમની અંદર છે, જયરામમાં છે, પેલી આઈવી જોન્સન છે એના અંદર આત્મા તરીકે પણ એ જ છે. અને અમારે ઘેર પાળેલી પેલી કૂતરી એલી છે એની અંદર પણ એ જ આત્મા છે. એ જ આત્મા છે, એ જ આત્મા છે. અને આ રીતે સમજી અને દરેકની અંદર પરમાત્મા બેઠેલો છે, એ પ્રમાણે સમજીને દરેક જીવાત્માનો, દરેકનો આદર, એ આદર જ્યાં સુધી નહીં થાય, એ આદર બરાબર થતો શરૂ થઈ જાય. બાપુ ધીમે રહી અને જ્યારે પેલી મંગલાચરણ પૂરું થઈ જાય ત્યારે આમ કરી અને થોડી એકદમ સ્લો મોશન થી બધાની તરફ નજર કરી અને 2 હાથ જોડીને પ્રણામ કરે છે. એ શું કરે છે? એ યોમામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયી પશ્યતિ. આ બધાની અંદર મારો રામ બેઠો છે, એની અંદર રામ બેઠો છે. આ સામે ગાય છે એ બધામાં રામ બેઠો છે. આ સાંભળવા બેઠા છે બધામાં રામ બેઠો છે. પેલી પાછળ છે છેલ્લી લાઈનમાં બેઠા છે એ બધામાં રામ બેઠો છે. આ બાજુ ખુરશીઓમાં બેઠા છે એમાં રામ બેઠો છે. આ બાજુ પેલા માઇક સિસ્ટમ વાળા બેઠા છે એમાં રામ બેઠો છે.
આ રીતનું જે સ્લો મોશનનું જેમનું જે પ્રણામ છે હમ એ બ્રહ્મ વિદ્યાની ક્રિયા છે. હમ બ્રહ્મ વિદ્યાની જે ક્રિયા છે, બ્રહ્મ જ્ઞાન જે અમલમાં મૂકવાની જે ક્રિયા છે એ છે. હમ એ આપણે હું તમે જોઈએ છીએ, હમ પણ આપણે એ જ રીતે કરી શકીએ છીએ? આપણે કરીએ છીએ આ પ્રમાણે? ના. નથી કરતા. 6:30 હા, 6:30 હે? યોમામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયી પશ્યતિ હમ તસ્યાહમ ન પ્રણશ્યામિ સચમે ન પ્રણશ્યતિ. હમ તો અવ્યક્ત જે આત્મા છે, અવ્યક્ત જે હમ પરમાત્મા છે, એ બધાની અંદર છે જ. હમ એ બધાની અંદર છે. એ બહાર પણ છે, ઘાસની હમ અંદર પણ છે, ઝાડની અંદર પણ છે. હમ અને જ્યારે આવું થાય ત્યારે તમને પેલો ઘાસ કાપવા વાળો આવે તો બી તમને સહેજ કંપારી છૂટે એવું થવું જોઈએ હમ કે અરે રે આનું હું ડાળી કાપી નાખું છું. હમ અને 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 આ જે ટ્રીમિંગ કરવા કરે છે ને લેન્ડસ્કેપિંગ વાળા, હમ એ લેન્ડસ્કેપિંગ વાળા ટ્રીમિંગ કરે ત્યારે તમને દુઃખ થવું જોઈએ. હમ ત્યારે તમને ખબર પડે કે આ અંદર આત્મા બેઠો છે, એ વૃક્ષની અંદર એ પરમાત્મા અંદર બેઠો છે, એનો અનુભવ થવો જોઈએ. આ બ્રહ્મનિષ્ઠા અમલમાં આવશે જ્યારે, હમ ત્યારે ખરી વાત ચાલુ થશે. હમ એ જ ક્રિયા મુખ્ય છે. હમ અમે ઘેર રોજ કયા કરે છે, પેલું ઝાડ કાપી કાઢો, પેલું ઝાડ કાપી કાઢો. હું મૌન રહું છું, બોલતો જ નથી. ભાઈ શા હાતર તારો હાથ કોઈ કાપી કાઢે તો કેવું કેવું થાય? પણ આપણે કહીએ સમજે નહીં. આપણે એવું કહીશું કે એ ના કપાય, ખાલી બોલ્યા વગર આપણે બેસી રહેવાનું, કઈ કઈ અમલમાં મૂકવાની, કારણ કે કહેલું સાંભળવાનું નથી કોઈ. હમ એટલે આ જે પરમાત્મા સર્વત્ર છે રંગ એ રોગાન હે રંગ રોગાનની વાત છે. રંગ રોગાની વાત છે, બરાબર. એટલે જે અંદર બેઠો છે, અવ્યક્ત જે છે, જે દેખાતો નથી પણ છે, એ ચોક્કસ છે. આ ધ્યાનમાં આવવું જોઈએ. એ કે છે અંદર કે જળમાં હું રસ છું, પૃથ્વીમાં હું પવિત્ર ગંધ છું, રાઈટ? અને કે છે કે સૂર્યની અંદર પ્રકાશ હું છું, રાઈટ? આકાશમાં શબ્દ હું છું. આ જે શબ્દ સંભળાય છે ત્યારે એ શબ્દ સાંભળીને આપણને કોઈ દિવસ એમ થયું કે આ પરમાત્મા છે એવો અનુભવ થયો? એવું લાગ્યું? કોઈ દિવસ એવું વિચાર્યું? નથી વિચારતા. તો આ બધું છે એ બ્રહ્મ છે. એ ઔષધિ લેવાની છે આપણે આપણા જ જીવનની અંદરથી, આપણા જ આચરણથી એને અમલમાં મૂકવાની છે. એ જ ઔષધિ. અમલમાં મૂકવું એનું નામ જ ઔષધિ છે. વસ્તુ તો ખબર છે, અને જ્યાં સુધી હું પોતે પરમાત્માનો અંશ છું, અને હું એ જ મારા સ્વામી છે. માતા રામો મત પિતા રામચંદ્ર, સ્વામી રામો મત સખા રામચંદ્ર, સર્વસ્વમ મે રામચંદ્રો દયાલુ, નાન્યમ જાને નૈવ જાને ન જાને. તો આ બધા શ્લોકો જે છે અમુક એને તમારે રિપીટ કરવાના છે. અને એને રિપીટ કરીશું તો એક વખત એક ચિત્તની અંદર બેસી જાય કે મારા મા બાપ રામ સીતારામ જ છે. એ રીતે આખું જે એન્વાયરમેન્ટ છે ક્રિએટ કરવાનું છે. અને એ ક્રિએટ જ્યારે થશે ત્યારે આજુબાજુનું બધાને ખબર પડશે કે આ માણસ હવે બદલાયો છે, થોડો બદલાયો છે, પહેલા જેવો હવે રહ્યો નથી. કારણ કે એની તમામ ક્રિયાઓ પછી જુદી થઈ જાય છે. જ્યારે એ પરમાત્માના શાસનની અંદર આવે છે ત્યારે એ શાસનની અંદર એ બધી પોતાની ક્રિયાઓ એની અલગ હોય. અને આપણને ખબર પડે કે ના, હવે આ માણસ જુદો છે.
હમ. આ પહેલાનો વ્યક્તિ નથી. આવા ઘણા લોકો મેં જોયા છે, હમ. બદલાતા હમ. બદલાતા મેં જોયા છે, હમ. કે જેનું જીવન બદલાયેલું હોય આપણને ખબર પડે કે આ આવું બોલે છે. હવે હમ. ખબર પડે કે આ માણસ હવે થોડો બદલાઈ ગયો છે, પહેલા જેવો નથી રહ્યો. હમ. એટલે જીવન બદલાવવું જોઈએ. હમ. જીવન બદલવું એટલે કે બ્રહ્મ તત્વ સર્વત્ર છે, હમ. એ બધે જ છે, દરેકની અંદર છે, એમ સમજીને સમતા અને આદરપૂર્વક નો જે આપણો આચરણ છે, એ આચરણ જ્યારે અમલમાં આવશે ત્યારે ઔષધિ લગાડેલી કહેવાય. હમ. તો અહીં કે છે કે બ્રહ્મ જ્ઞાન રૂપી ઔષધિ હમ. વિના, હમ. એ બ્રહ્મ જ્ઞાનની ઔષધિ વિના કે છે વેદથી, શાસ્ત્રથી, મંત્રથી ઔષધ છે ક્યાં લાભ? વેદના વાક્યો યાદ કર્યાથી શું? હમ. એ પ્રમાણે આચરણમાં હોવું જોઈએ, હમ. તો જ લાભ છે, બાકી તો નહીં. શાસ્ત્ર તો બધા મંત્રો યાદ આવડે, બધું હમ. ખબર હોય, પણ એનાથી શું? હમ. તો આ બાબત જે છે એ 63 માં કહી છે. હવે તમે વાંચો. હમ. બાપુ એક વખત કહ્યું હતું કે ડોંગરે બાપા એમ કહેતા હતા કે હજારો મન જ્ઞાન કરતા, હે હજારો મણ જ્ઞાન કરતા અધોર આચરણ, યા અધોર આચરણ, અધોર આચરણ એટલે કે પાસેનું પણ અડધું. सीताराम सीताराम સીતારામ. अंधकार का नाश दीपक जलाने से ही होगा. किसी मंत्र जाप से, वेद मंत्रों का उच्चारण करने से, उपनिषद, गीता, रामायण, गरुड़ पुराण आदि का पाठ कर लेने से, गायत्री मंत्र अथवा महामृत्युंजय का जाप करने से अथवा ब्रह्म रसायन खा लेने से उसका नाश नहीं होगा. इसी प्रकार मनुष्य जिस अज्ञान में जी रहा है, जिससे वह ब्रह्म चेतन को भूलकर जड़ प्रकृति को ही सृष्टि का आधार एवं कारण मान बैठा है, जिससे उसको सारे दुख, संताप, असंतोष, द्रुणा, ईर्ष्या, द्वेष, कलह, रोग, शोक आदि गहरे हुए हैं, इनको मिटाने की एकमात्र औषधि ब्रह्म ज्ञान है, जिसके बिना मनुष्य के इन दुखों का अंत हो ही नहीं सकता. इस ज्ञान के बिना अन्य कोई औषधि, विधि विधान, कर्म कांड, यज्ञ, हवन, पूजा, उपासना उसके दुखों का अंत नहीं कर सकते. ब्रह्म ज्ञान ही उसको परमानंद की अनुभूति करा सकता है, अन्य कोई साधन नहीं. सीताराम. સીતારામ. તો અહીં આગળ આપણે બંધ રાખીએ છીએ. 4 વાગ્યા છે. 1-2 મિનિટ સંકીર્તન કરીએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે